તો દાહોદ નકલી કચેરી કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે। કૌભાંડના રૂપિયા વડોદરા અને આણંદના 2 ટ્રસ્ટમાં જમા થયાનો ખુલાસો થયો છે। અમદાવાદના નરોત્તમ પરમાર નામના એનજીઓ સંચાલકની ધરપકડ કરાઈ છે। ચેક પર નરોત્તમ પરમારની સહી મળી આવી છે। પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી। નરોત્તમ પરમાર નહેરુ યુવા કેન્દ્રના રહી ચૂક્યા છે ડિરેક્ટર। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। ધ્રુવ, જણાવશો કે દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ મળી આવ્યો છે। ચેકમાં સહી મળી આવી છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 18 કરોડ ઉપરાંતનો જે કૌભાંડ છે તેમાં દાહોદ નકલી કચેરી મામલામાં અત્યારે અપડેટ આવી રહ્યા છે। જે અબુ બકરના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ સામે આવ્યા છે। તમામ ગ્રાન્ટના ચેક ઉપર ડુપ્લિકેટ એન્જિનિયરની સહી કરાતી હતી અને નરોત્તમ લાલજી પરમાર જે ડુપ્લિકેટ એન્જિનિયર બનીને આ સહીઓ કરતો હતો ત્યારે દાહોદ પોલીસે નરોત્તમ પરમારની અમદાવાદથી ધરપકડ કરીને અત્યારે કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, તમામ માહિતી બદલ આભાર।